ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદથી અરજદાર વિકાસ વિનાયરે એડવોકેટ અમિત પંચાલ દ્વારા એઆઈ અને ડીપફેકને લઈને જાહેરહિતની અરજી દાખલ કરી છે. આજે ચીફ જજની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી, જેમાં રજૂઆત કરાઈ હતી. બંધારણીય હોદ્દેદારોના પણ મોટા પાયે એઆઈ જનરેટેડ ડીપફેક વિડીયો તેમજ ફોટા બની રહ્યા છે, જેનાથી પદ અને પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે અને લોકોનો વિશ્વાસ ઘટે છે. ત્યારે આઈટી એક્ટ અંતર્ગત રાજ્ય સરકારે એની પર નિયમો બનાવવા જરૂરી છે. ઓફિશિયલ ગેઝેટ અને નોટિફિકેશન દ્વારા આવા નિયમો બની શકે છે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે એઆઈ જનરેટેડ ખોટા વિડીયોને દૂર કરવા ઓથોરિટીએ મીડિયાને જણાવવું પડે છે. વળી આવા નકલી ફોટા અને વિડીયો ખોટા આઈડીથી ચડાવ્યા હોય તો તેને ઓળખી કાઢવા મુશ્કેલ બને છે. આઈટી એક્ટની કલમ 69 એ આ બાબતની જોગવાઈ કરે છે, જે પબ્લિક એક્સેસ બ્લોક કરવા માટેની સત્તા આપે છે. સામાન્ય રીતે દેશની સલામતી, આંતરરાષ્ટ્રીય મિત્રતા, પબ્લિક ઓર્ડર વગેરેને લઈને પ્લેટફોર્મ પ્રોવાઈડરને કન્ટેન્ટ બ્લોક કરવા સૂચના આપી શકાય છે. આઈટી એક્ટ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર એની ઉપર નિયમો બનાવી શકે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતથી રાજસ્થાન તરફ જતા મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન પરિવહન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અને મસમોટા દંડના વિરોધમાં સુરતના લક્ઝરી બસ સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના પગલે સુરતથી રાજસ્થાન જતી 300થી વધુ બસોના પૈડા થંભી ગયા છે. બસ સંચાલકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન સરહદમાં પ્રવેશતાની સાથે જ આરટીઓ અધિકારીઓ દ્વારા બસોને અટકાવી બિનજરૂરી હેરાન કરે છે. સંચાલકોનો આક્ષેપ છે કે નાની નાની બાબતોમાં એક લક્ઝરી બસ દીઠ 1 લાખ સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતની બોર્ડર છોડતાની સાથે જ રાજસ્થાન આરટીઓ દ્વારા માત્ર ગુજરાત પાસિંગની બસોને જ નિશાન બનાવવામાં આવતી હોવાનો સુરતના ઓપરેટરોએ આક્ષેપ કર્યો છે. મોંઘું ડીઝલ, મેન્ટેનન્સ અને ટેક્સ ભર્યા બાદ લાખો રૂપિયાનો દંડ ભરવો પરવડે તેમ ન હોવાથી સંચાલકોએ બસો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મેક્સિકોમાં ડ્રગ માફિયા સરગના અલ મેન્ચોના મૃત્યુ પછી સોમવારે હિંસક પ્રદર્શનો થયા. બીબીસી અનુસાર મેન્ચોના સમર્થકોએ 20 રાજ્યોમાં હિંસા ફેલાવી દીધી. ઘણા જગ્યાએ રોડ બ્લોક કરાયા, ગાડીઓ અને 20થી વધુ સરકારી બેંક શાખાઓમાં આગ લગાડી દેવામાં આવી. જાલિસ્કોમાં લોકડાઉનની સ્થિતિ છે. આ શહેર ફીફા 2026ના યજમાન શહેરોમાં સામેલ છે. અલગ અલગ શહેરોમાં ઓછામાં ઓછી 32 મોત થઈ છે, જેમાં 25 સૈનિકો સામેલ છે. ઓપરેશન દરમિયાન સેનાએ બખ્તરબંધ ગાડીઓ અને રોકેટ લોન્ચર સહિત મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા. વાસ્તવમાં મેક્સિકોમાં સેનાએ રવિવારે એક ઓપરેશન ચલાવીને દેશના સૌથી મોટા ડ્રગ માફિયા સરગના અલમેન્ચોને ઠાર માર્યો. સેનાના ઓપરેશન દરમિયાન તે ઘાયલ થયો હતો. તેને એરલિફ્ટ કરીને મેક્સિકો સિટી લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં તેણે દમ તોડી દીધો. આ ઓપરેશનમાં મેન્ચો ઉપરાંત અન્ય 8 ગુનેગારો પણ માર્યા ગયા. અમેરિકી સરકાર આજથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ઇમરજન્સી ટેરિફની વસૂલાત બંધ કરી દેશે. અમેરિકી સુપ્રીમ કોર્ટે 3 દિવસ પહેલા આ ટેરિફને ગેરકાનૂની ગણાવ્યા હતા. અમેરિકી યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શને એક નિવેદનમાં જણાવ્યું કે 1977ના કાયદા ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ લાદવામાં આવેલા ટેરિફની વસૂલાત મંગળવારે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટથી બંધ કરી દેવામાં આવશે. એજન્સીએ ઇમ્પોર્ટ્સને આદેશ આપ્યો છે કે આ ટેરિફ સાથે સંબંધિત તમામ કોડ તેની કાર્ગો સિસ્ટમમાંથી હટાવી દેવામાં આવશે. પેન વાર્ટન બજેટ મોડેલના અર્થશાસ્ત્રીઓ અનુસાર કોર્ટના આ નિર્ણયથી અમેરિકી સરકારને $175 અબજથી વધુની કમાણી પાછી કરવી પડી શકે છે. રોયટર્સ અનુસાર આઈઈઈપીએ હેઠળ લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકાને દરરોજ $50 કરોડથી વધુની કમાણી થતી હતી. હવે તેમને રદ કર્યા પછી કંપનીઓ રિફંડની માંગ કરી શકે છે. ગાંધીનગરના ઝુંડાલ ગામમાં પાર્લર પર માત્ર 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં 2 શખ્સોએ 63 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી પર જીવલેણ હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હોવાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગાંધીનગરના ઝુંડાલ શ્યામવેદ સફાયર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય દીપક કુમાર બળવંતરાય પંડ્યા કોઓપરેટિવ બેંકમાંથી નિવૃત્ત થયા છે. તેઓ ગત સોમવારે બપોરે પોતાની પત્ની સાથે લગ્ન પ્રસંગ પતાવી ઘરે આવતા હતા, ત્યારે રસ્તામાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા શ્રીજી પાર્લર પર મસાલો લેવા ઉભા રહ્યા હતા, જ્યાં પાર્લર સંચાલકે તેમને 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા દીપક કુમારે તે બદલી આપવા વિનંતી કરી હતી. ત્યારે ત્યાં હાજર રાજુ ઉર્ફે રાજ ઠાકોરે ઉશ્કેરાઈ જઈને કહ્યું, 10 રૂપિયાની નોટ માટે શું કચકચ કરો છો? ત્યારબાદ તેમણે વૃદ્ધને ગાળો આપી રોડ પર પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવતા મોટી સફળતા મેળવી છે. રતનપર ગામ પાસે વોચ ગોઠવીને એસએમસીએ લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. એસએમસીને મળેલી બાતમીના આધારે ટીમ દ્વારા રતનપર નજીક નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલ ટ્રકને
રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી ટ્રક અને દારૂનો જથ્થો કબજે કરી પાળિયાદ પોલીસ મથકે ખસેડ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે લેવાયેલા ટ્રકમાં દારૂની પેટીઓની ગણતરી કરતા ₹89,34,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉમરગામ નજીક સંજાણ પોલીસ સ્ટેશન પાસે એક દુર્ઘટનામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના 35 વર્ષીય યુવાનનું માલગાડીની હડફટે ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના 23 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે આશરે 2:45 વાગ્યે બની હતી. મૃતક યુવાનની ઓળખ મનહર રાજુ ટંકારી તરીકે થઈ છે. તેઓ પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના ડોંગરી ગામના રહેવાસી છે. મનહર ટંકારી સંજાણ સ્ટેશન પાસે આવેલા નવી માલગાડીના ટ્રેક પરથી પસાર થતા હતા. રેલવે કિલોમીટર 138ના પોલ નંબર 4 પાસે તેઓ અચાનક માલગાડીની અડફેટે આવી ગયા. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેનની ટક્કરથી યુવાનનું શરીર બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઝારખંડથી દિલ્હી જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું. પ્લેનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે. રેડબર્ડ કંપનીનું બીચક્રાફ્ટ કિંગ એર B90L એક એર એમ્બ્યુલન્સ હતું. ફ્લાઇટે સોમવારે સાંજે 7:11 રાંચીથી ઉડાન ભરી હતી. 7:30 વાગ્યે એરક્રાફ્ટનો સંપર્ક તૂટી ગયો હતો. થોડીવાર પછી પ્લેન ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયાના જંગલોમાં ક્રેશ થયું હતું. પ્લેનમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત, કેપ્ટન સબરાજદીપસિંહ, સંજય કુમાર દર્દી, અર્ચના દેવી પરિજન, ધ્રુવ કુમાર પરિજન, વિકાસ કુમાર ગુપ્તા ડોક્ટર અને સચિન કુમાર મિશ્રા પેરામેડિકલ સ્ટાફ સવાર હતા. રાંચીની દેવકમલ હોસ્પિટલના સીઈઓ અનંત સિંહાએ પીટીઆઈને જણાવ્યું કે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા એક દર્દીએ કરી હતી. તેમણે કહ્યું, લાતેહાર જિલ્લાના ચંદવાના રહેવાસી દર્દી સંજય કુમારની 16 ફેબ્રુઆરીએ 65% દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. સિંહાએ જણાવ્યું કે પરિવારના સભ્યોએ તેમને વધુ સારવાર માટે દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી કારણોસર જાહેર હિતમાં 32 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અને શાખાઓમાં કરવામાં આવી છે. બદલી કરાયેલા પોલીસ કર્મીઓમાં આર્મ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ, વુમન હેડ કોન્સ્ટેબલ, આર્મ બ્લોક રક્ષક, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ, વુમન આર્મ પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર એએસઆઈ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ પોલીસ કર્મીઓને ઈડર, વિજયનગર, ખેરોજ મહિલા પોલીસ સ્ટેશન, ગાંભોઈ પોલીસ હેડક્વાર્ટર, પ્રાંતિજ પોલીસ સ્ટેશન, અરજી શાખા, એ ડિવિઝન, એમટી શાખા, સિટી ટ્રાફિક શાખા, ચીઠોડા, ખેડબ્રહ્મા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને હાઈવે ટ્રાફિક શાખા જેવી જગ્યા પરથી બદલી કરવામાં આવી છે. ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે વૃદ્ધની હત્યા કેસમાં પાટણની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. જજ પ્રશાંત એચ શેઠે આરોપી ભરતજી ઉર્ફે ચકો વેચાજી કુંવરજી ઠાકોર આજીવન કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ 6 માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઘટના 14-15 ફેબ્રુઆરી 2024ની મોડી રાત્રે બની હતી. ગંગેટ ગામના કાનાજી જગાજી ઠાકોર પોતાના ચરાવાળા ખેતરે પાણી વાળતા હતા. બીજા દિવસે તેઓ ઘરે પરત ન ફરતા તેમના મોટા પુત્ર લક્ષ્મણે નાના પુત્ર રણજીતને જાણ કરી હતી. રણજીત અને તેના મિત્ર કમલેશ ખેતરે પહોંચતા કાનાજી ખેતરના શેઢે લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. મૃતકના ગળા અને માથા પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેમની હત્યા કરવામાં આવી હતી.